ગીર સોમનાથના કોડીનાના પીપળિયા ગામે વીજ દોરડા પાડવા ગયેલી વીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો। વીજ વિભાગના 2 કર્મચારી કોડીનાના સરકારી દવાખાને હાલ એડમિટ થયા। જોકે કર્મચારીઓએ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરી દીધો હતો। હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી। વીજ વિભાગના કર્મચારીઓ પર કોણ અને શું કારણે હુમલો કર્યો હજુ પણ તે કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। કોડીનારના પીપળિયા ગામમાં વીજ વિભાગ દ્વારા વીજ બિલ ન ભરનારાઓ સામે દોરડા પાડવામાં આવ્યા હતા। ત્યારે તંત્રની કામગીરી દરમિયાન અચાનક જ એક ગંભીર ઘટના બની ગઈ। દરોડા દરમિયાન વીજ વિભાગની ટીમ ઉપર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેના પરિણામે વિભાગના 2 કર્મચારીઓને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને કર્મચારીઓએ મીડિયાની હાજરી વચ્ચે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો, જે ઘટનાને વધુ સંવેદનશીલ બનાવી રહી છે। આ ઘટના અંગે ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી કોડીનાર પોલીસ મથકે કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। એટલું જ નહીં, પણ હુમલો કોણે કર્યો છે, શા માટે કર્યો છે તે બાબત પણ હજુ સ્પષ્ટ થઈ નથી। હુમલામાં વિજિલન્સના હિસ્સો હતો કે પછી કોઈ વ્યક્તિગત વિવાદ હતો તે હજુ સ્પષ્ટ થયું નથી। તંત્ર તપાસમાં હવે જોવાનું રહ્યું કે જે વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે હુમલો શેના કારણે કરવામાં આવ્યો।